વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂટ ખરીદનાર હીરા વેપારી આપઘાત કરનાર રત્ન કલાકારોના પરિવારોની વારે આવ્યા છે અને 34 જેટલા બાળકોને એજ્યુકેશન સહાય આપી હતી. હીરા ઉદ્યોગમાં ભારે મંદી છે ત્યારે અનેક રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે. ત્યારે મોદી સૂટ ખરીદનાર હીરા ઉદ્યોગકાર રત્ન કલાકાર માટે દેવદૂત બન્યા છે. લાલજી પટેલ રત્ન કલાકારોની વારે આવ્યા હતા અને 34 જેટલા રત્ન કલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી હતી. હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે સહાયની પહેલ કરી છે અને વિદ્યાર્થી દીઠ 15,000ની એજ્યુકેશન સ્કોલરશીપ અપાઈ છે. આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારને સહાય અપાઈ છે. આજે છેલ્લા 20 દિવસ પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક અભિયાનની શરૂઆત કરવામાં આવી કે રત્ન કલાકારો આપઘાત ન કરો અમને કોઈ. આ અભિયાન અંતર્ગત જે લોકોને શિક્ષણ ફીમાં પ્રોબ્લેમ પડતી હતી એ શિક્ષણ ફીના બાબતમાં ધર્મનંદન ડાયમંડ અને લાલજીભાઈ પટેલે અમને બાહેધરી કે જેટલું પણ વેસ્ટ થાય, જે લોકો રત્ન કલાકારો જરૂરિયાતમંદ છે અને મંદિરના મારથી ત્રસ્ત છે એ લોકોને હવે ધર્મનંદન ડાયમંડ અને લાલજીભાઈ પટેલ દ્વારા શિક્ષણ ફી ભરી આપવામાં આવશે. આજે ધર્મનંદન ડાયમંડની અંદર ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 4.5 લાખ કરતાં વધારે માતબર રકમ અને 15,000 રૂપિયાની શિક્ષણ ફી ભરી દેવાની ચેક વિતરણ કરવામાં આવ્યું છે. 40 કરતાં વધારે બાળકોનું શિક્ષણ ફી ભરી અને લાલજીભાઈ પટેલ અને ધર્મનંદન ડાયમંડ દ્વારા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આનાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે નોંધ લેવી જોઈએ કે જો ધર્મનંદન ડાયમંડ પરિવાર આગળ આવતું હોય તો તમામ લોકોએ રત્ન કલાકારોની મદદ કરવા આગળ આવવું જોઈએ. સરકારને પણ નોંધ લેવી જોઈએ કે બાળકોની શિક્ષણ ફી જો માલિકો ભરતા હોય તો સરકારને પણ કંઈક હવે મદદ કરવી જોઈએ, કારણ કે મંદીનો માર અત્યારે સહન કરી શકે એમ પરિસ્થિતિમાં રત્ન કલાકારો